एमएस યુનિવર્સિટી આર્ટ્સ ફેકલ્ટીમાં એબીવીપી દ્વારા એડમિશન મેરિટ લિસ્ટના મુદ્દાને લઈને ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં એડમિશન મેરિટ લિસ્ટના મુદ્દાને લઈને ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે એડમિશન મેરિટ લિસ્ટમાં વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામાં નથી આવ્યા, જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હલ્લાબોલ કરી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સાથે જણાવવામાં આવ્યું હતું કે વહેલામાં વહેલી તકે એડમિશન મેરિટ લિસ્ટમાં નામ જાહેર કરવામાં આવે। જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ માંગ લઈને આવ્યું હતું કે જે વિદ્યાર્થીઓના પહેલી મેરિટ લિસ્ટમાં નામ હતા અને બીજી મેરિટ લિસ્ટમાં એમના નામ નથી, એ તમામ વિદ્યાર્થીઓને મેડમ દ્વારા કે એડમિશન બધા વિદ્યાર્થીઓને આપવામાં આવે। જો એડમિશન નહીં આપવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ આગળ વધુમાં વધુ મોટી સંખ્યા લઈને આંદોલન કરશે। મારું નામ નકુલ પટેલ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આર્ટ્સ ફેકલ્ટીનો અધ્યક્ષ। જે વિદ્યાર્થીઓ જે આવેદનપત્ર આપવા આવ્યા શું કહેશો? એ લોકોની માંગણી હતી કે સ્થાનિક વિદ્યાર્થીઓની સાથે ન્યાય થાય, તો અમે આર્ટ્સ ફેકલ્ટીની તરફથી અમે જરૂર ન્યાય કરીશું। 70 વિદ્યાર્થીઓના નામ હતા, હવે એમના નામ નથી। હા, તો એમના નામ કરી દેશું, કેમ કે ફાઇલ જે રીતે થોડી અપ એન્ડ ડાઉન થઈ એના આધારે એમાં જે ડેટા આગળ પાછળ થયા છે તો કરી દેશું। એનું સેકન્ડ રાઉન્ડ થશે ત્યાં સુધી એમનું નામ આવી જશે। નો નામ કમી નથી, એનું અપડેટ થયું છે। આજે ઓફર લેટર જાય છે ફર્સ્ટ, બધાના ઓફર લેટર જશે એટલે તરત જ આપણે એમને ઓફલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવીને આગળ કામ કરીશું, અને જે રહી જશે એ લોકોને સેકન્ડ રાઉન્ડમાં બોલાવશું, તો એના આધારે તો અમારું એડમિશન થશે।